માતા પિતા પોતાના સંતાનોને સારા રસ્તે ચડાવવા માટે શું નથી કરતા? તેના માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરે, સારા સંસ્કાર આપે, દરેક રીતે સારો ઉછેર કરીને એક સારો વ્યક્તિ બનાવવાના દરેક પ્રયાસો કરે છે. પણ સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રૂપિયા માટે દીકરીને ધૂણવા તરફ લઈ ગયા એના માતા પિતા અને દીકરીની જિંદગી નર્ક કરી નાખી. જોઈએ સુરતમાં અંધશ્રદ્ધાનું ભૂત, મા બાપના પાપે ધૂણવાનું ભૂત. ભૂઈમાનો કિસ્સો સમાજ માટે આઘાતજનક. કમાણી માટે માતા પિતાએ દીકરીને ભૂઈમા બનાવી. રૂપિયા માટે દીકરીને અંધશ્રદ્ધાના નરકમાં ધકેલી. સુરતમાં સમાજ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો. એક દીકરીનો સારો ઉછેર કરવાને બદલે માતા પિતાએ તેને અંધશ્રદ્ધાની આગમાં ધકેલી. દીકરીને ભૂઈમાં બનાવી રૂપિયા કમાવાનું સાધન બનાવી નાખ્યું. જાણીને તમે ચોંકી જશો કે દીકરીને 3 વર્ષે જ માતા પિતાએ ધૂણતા શીખવી દીધું. માતા પિતાની ટ્રેનિંગના આધારે દીકરી છેલ્લા 12 વર્ષથી લોકોની ભાવના સાથે ચેડા કરી રહી છે. ઘટનાની જાણ વિજ્ઞાન જાથાને થઈ અને તેઓ માતાજીના નામે ચાલતા ધતિંગનો ભાંડાફોડ કરવા પહોંચી ગયા. વિજ્ઞાન જાથાએ જ્યારે દીકરીને પૂછ્યું તો તેણે માતા પિતાની પાપ લીલા પરથી પડદો ઉંચક્યો. 3 વર્ષના હતા તે વર્ષમાં આ વસ્તુ કરાવેલું હતું. કરાવેલું છે ને તને? વરાણે જ કરાવેલું. 3 વર્ષની હતી ત્યારથી આ કપડા પહેર્યા. એટલે પછી મને કોઈ જાતની ખબર પણ નથી. મને આંખમાંથી મોય કાઢી નાખ્યા. શેના માટે? બસ મેં આ કપડા કાઢ નાખ્યા ને એટલે અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં માણસ પાસેથી પડાવી લીધા. બરાબર. પછી પાછી 10 લાખની માંગણી કરી. એટલે કે મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? સગીરા ધૂણવાની ના પાડતા પિતા મારતા માર. પરાણે ધૂણવાનું કહીને સગીરા પર ગુજારતા ત્રાસ. લોકોના દુઃખ દૂર કરવાના નામે ખંખેરતા રૂપિયા. દીકરી મૂળ અમરેલી જિલ્લાના બાબાપુર વાસિયા ગામના જયસુખ બરવાડિયા અને પ્રિયા બરવાડિયાની પુત્રી છે, જેમણે પોતાના 5મા સંતાન એટલે કે પીડિત દીકરી જાનુને ચુડેલ માતાનો અવતાર મોગલમાની ભૂઈ જાહેર કરી ધૂણવાની સાથે આરતીમાં તલવારનો રાસ શીખવી દીધો. દીકરીને કાવતરામાં ધકેલી માતાજીના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવાના શરૂ કર્યા. ઘરમાં માતાજીનો મઢ, અનેક દેવ દેવીના ફોટા, ધૂપ દીવા, અખંડ ધાર્મિક ચીજ વસ્તુ રાખવામાં આવી હતી. માતા પ્રિયા બરવાડિયાએ સેવક સાથે પરાણે ભૂઈ જાનુ ઉપર શારીરિક સંબંધની ચોંકાવનારી હકીકત સામે આવતા જાથાએ દીકરીને નર્કમાંથી છોડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આરોપીઓનો ખેલ ખુલ્લો પડી જતા પોલીસે જયેશ અને પ્રિયાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.